હાલો મિત્રો, એક આ વિડીયામાં તમને દર્શાવું તો આ પહાન આઈડા છે. જો એકદમ પહાન એટલે પહાન હોય એ પહાન જ રહે પાછળ, કાંઈ એટલું આ ફોડી કાઢે નહીં એમાંથી. આ બીજાને માળ્યો ફૂકે અને ફૂકી જશે અને વેણી પણ લીધી છે અને હવે માળ્યો આવે છે. એટલે મિત્ર આવા પણ ખેડૂતો પડ્યા છે જે પાછળથી વાવી અને ઉત્પાદન વધુ મેળવવાની આશા રાખતા હોય છે. પણ મિત્રો, તમે જેવું મહેનત કરશો એવું કમાશો. તમે વધુ મહેનત કરશો તો વધુ સારી આવક મેળવી શકશો કે ગમે તે ક્ષેત્રમાં તમે પ્રગતિ કરી શકશો. મિત્રો, આ જો આછા આયડા છે અને ક્યાંક ક્યાંક આયરણના છે, પણ અંદર ચીકુડી પોખી નાખી છે એટલે થોડો વાંધો નહીં, સારા બની જાય છે. આ જો મિત્ર રંડા આ પહાન આયડા આ સારા આયડા છે એટલે લાઈવમાં આપજો બધા એકદમ. હા, આ તો પતંગવાળા ઇકારી પાડે છે, પતંગ ચગે હે ને એટલે. મિત્રો, આ વિડીયો તમને ગમશે કારણ કે આ પહાન આયડા છે ને એ કેવી રીતે વિકસિત થઈ રહ્યા છે, ઠંડી પડી રહી છે, તેના લીધે હવે સારો એવું વિકાસ પામશે, વિકાસ કરશે ઠંડીથી. અને ઓલા કરતાં પણ સારા તો ના થાય, પણ એના કરતાં કાંઈ અંશે એનો ખર્ચ વળશે ને એવું બધું થશે. અને મારે ચીકુડી પહોંચી નાખી છે એટલે એ ઉપયોગી છે ઘાસચારા માટે, એટલે એના લીધે થોડોક ફાયદાકારક રહેશે. ને કે આવા પહાન આયડા પછી નથી એટલો વધારે ઉત્પાદન આપતા અને ખર્ચો પણ માસ પડતો હોય છે. પણ મિત્રો, મિક્સ પાક કરી નાખ્યો છે એટલે સારું રહેશે. એટલે આ એરંડા વિશે આપણે લાઈવ જુઓ, બધે દેખો આખા આ એરંડા આવા પહાન છે. અને પહેલી માળ હવે આવી છે અને શંખલી પણ થોડી છે, પણ આ ઠંડીની લીધે શંખલી મટી જશે. મિત્રો, તો તમારે પણ આવા એરંડા પહાન હોય તો એમાં મિશ્રણ કંઈક વાવી દેજો અને એનાથી ઘાસચારો પણ મળી રહે. તો મિત્રો, આ વિડીયો આપણે કેવો લાગે છે તે વિશે કોમેન્ટ પણ કરજો, શેર કરજો, ફોલો કરજો. કારણ કે ફોલો કરતા નથી મિત્રો એટલે મને વિડીયો બનાવવાના મૂડ રહેતો નથી. એટલે આપ ફોલો જરૂર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આપણે બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું, આપણે દિલથી આમ પ્રણામ કરું છું કે મારી વિડીયોને શેર, લાઈક, કોમેન્ટ જરૂરથી કરજો વધુમાં વધુ. જય હિન્દ, જય વંદે માતરમ, સુપ્રભાત.